અંતરને શુદ્ધ આશરે, શુદ્ધ મને પ્રભુને ઉપાસે રે. નિષ્કામ કપટે રહિત રે, શુદ્ધ ભાવ શ્રદ્ધાએ સહિત રે. યશ કીર્તિ વધારવાલા જ રે, નહીં દંભ દેખાડવા કાજ રે. નહીં ઈર્ષ્યાને અમરશ રે, નહીં સ્પર્ધા થાવા સરસ રે. એવી રીતે જીવ જગે જે હરે, તેનું કરેલ હોય કાંઈ તે હરે. આવે તે હરિ હરિજન અર્થ રે, તે તો કદી ન જાય વ્યર્થ રે. જમે અન્ન ને પહેરે વસન રે, આવે હરિ અર્થે એનું ધન રે. તેણે પામે પરમ પ્રાપ્તિ રે, તેમાં ફેર નથી રાઈ રતી રે. ભૂષણ વસન વાહન વળી રે, ખાટ પાટાદી વસ્તુ સઘળી રે. આવે પ્રગટ પ્રભુને એકમ રે, પામે સુખ નિધિ એનો શ્યામ રે. વાવ કુવા તલાવ ભવન રે, તેના કરાવનારા જે જન રે. તેહ પામે પ્રાણી પરમ ગતિ રે, પ્રભુ પ્રગટ પ્રસંગે પ્રાપ્તિ રે. પિયે પાણી નાએ નિરમાય રે, બેસે એના કરેલ ઘર છાય રે. આવ્યું એનું કરેલ હરિ કામે રે, તેણે કરીએ પ્રાણી સુખ પામે રે. ગાદી તકિયા ગાદલા ગોદડા રે, અવલ ઓછાડ ઓસી સારુડા રે. તે પણ આવે જો કામ હરિને રે, સૂતા બેઠા જાગવે કરીને રે. તેના કરાવનારા જીવ જે હરે, પામે પ્રભુના સુખને તે હરે. વાડી ખેત્ર પરબ સદા વ્રત રે, બાંધી ધર્મશાળા પામે મૃત રે. ગાય ગવા મહિષી ગજ બાજરે, મેલી મરે એ સર્વે સમજ રે. પણ કેડે આવે અર્થ કાંઈ રે, હરિ હરિ જનની સેવા માઈ રે. જય સ્વામિનારાયણ. શુદ્ધ અંતર ને શુદ્ધ આશે રે, શુદ્ધ મને પ્રભુને ઉપાસે રે. એનું અંતર નિર્મળ હોય અને એનો આશય એટલે ઈરાદો પણ કેવળ અને કેવળ મહારાજ અને મુક્તની પ્રસન્નતા હોય, અને સાચા મનથી શુદ્ધ મનથી એટલે નિષ્કપટ નિર્વાસનિક. મહારાજે કીધું ને, નિર્વાસનિક એવા ભક્તની સેવા અમને ગમે છે. તો કે એવા જે હશે ને એવી રીતે થઈને ભગવાનને બચતા હશે, પ્રસન્ન કરવાનું સાધન કરતા હશે. જેમ કે સબરી
મીરાબાઈ, પછી વિદુરજીના પત્ની તો કેળા બાજુમાં મૂકી દીધા અને કેળાની છાલ આપી દીધી, તો પણ ભગવાને પ્રેમથી સ્વીકારી લીધી. દુર્યોધનના મેવા તજીને વિદુરજીની ભાજી જમવા ગયા, કારણ કે ત્યારે વિદુરજી ગામ બહાર રહેવા જતા રહ્યા હતા અને અહીંયાનું હસ્તિનાપુરનું કઈ જમતા નહીં, એટલે ભાજીને એવું વીણી લાવીને જમતા. તો એ ભાજી જમવા માટે ગયા. કેમ? તો એનો ભાવ શુદ્ધ હતો. નિષ્કામ કપટે રહિત રે, કોઈ પણ ઈચ્છા નહીં, એક મૂર્તિના સુખ સિવાયની કોઈ જ ઈચ્છા નહીં અને કપટ પણ નહીં. એની અંદર કોઈ જાતનું છળ કપટ, જો કે નિષ્કામ સારી રીતે થવું હોય ને તો છળ કપટ ની બધાથી પર થઈએ, ત્યારે જ આપણે શુદ્ધ સેવાને પાત્ર થઈએ. શુદ્ધ ભાવ શ્રદ્ધાએ સહિત રે, ભાવ તો શુદ્ધ હોવો જોઈએ, પાછી શ્રદ્ધા નિત્ય નવી નવી હોય. મહારાજ એમ કીધું ને કે આ સુકાનંદ સ્વામીનો ચડતો ને ચડતો રંગ છે. તો પછી બાપા શ્રી આપણને એમ કે તાબૂત ઉપાડતા આવી ફસ્યા, એટલે કે કોઈ સેવા માથે લીધી, ધારો કે થાળ લીધો, સેવા લીધી, અને પછી એમ લે કાયમ મારે જ કરવાની, એના માટે થઈને મારે જ ઉઠવાનું, બસ હું હોઉં તો કોઈ કરે જ નહીં. તો કે એવું નહીં, દિવસે ને દિવસે મહિમા વધતો જવો જોઈએ અને શ્રદ્ધા પણ વધતી જવી જોઈએ. યશ કીર્તિ વધારવા લાજ રે, નહીં દંભ દેખાડવા કાજ રે. તો જ કેટલું ઝીણું ઝીણું લઈ લીધું કે પછી કઈ પણ સેવા કરીએ એટલે જેમાં પણ મામાએ કીધું એ નામ જાહેર ન કરવું. એક કીર્તિદાન એટલે એક પૈસાનું નહીં. આપણે બહાર ગાતા ફરીએ કે હું તો આટલા વાગે ઉઠું, આટલા દિવસ આમ કરું, આ મારે જ કરવાનું, અમે તો આમ કરીએ, તો એ બધું યશ કીર્તિ માટે જ છે. ઉપરથી આટાટૂપ કરવું અને અંદરથી ખરેખર આપણે ન કરતા હોઈએ. ધારો કે આપણે મહારાજની હાજરીમાં આપણે અત્યારે નથી, પણ લીલા માસી માનો કે હોય અને માસીના દેખતા કામ કરીએ, આખા હોય તો ન કરીએ, એ બધું જ આપણે દંભથી કર્યું કે નહીં. ઈર્ષ્યા ને અમરસ રેજો, ઈર્ષ્યા ને અદેખાઈ પણ સેવા કરવાનું ન હોવી જોઈએ. આ ઈર્ષ્યા વસ્તુ તો એટલી બધી સૂક્ષ્મ છે. ગંગાબા અને સોનબા આપણે જાણીએ છીએ કે કાયમ ગંગાબા જ જમાડે થાળ, એકવાર સોનબાઈને જમાડવું હતું અને મહારાજને વાત કરી તો મહારાજ એમ કીધું કે આ વખતે મને સોનબાઈ થાળ જમાડશે. ગંગાબાને એટલું બધું ખરાબ લાગ્યું, તેમણે મહારાજને જમવાની દાળમાં બહુ જ મીઠું નાખી દીધું. મહારાજને એમ થયું હું દાળ વધારીશ અને જો સોનબાઈ જમશે પ્રસાદીએ તો એમને દુઃખ થશે કે આટલી બધી ખારી દાળ. તો મહારાજ બધી દાળ જમી ગયા. તો બીજે દિવસે લાડવાની અંદર કાંકરી ફેરવી દીધી. એક કલ્પના તો કરીએ કે લાડવા અને દાળ કોણ જમ્યું? મહારાજ જમ્યા, પણ ત્યારે આપણને યાદ રહેતું નથી. અને વ્યક્તિની ઈર્ષ્યામાં એ કરી અને નુકસાન આપણા ચૈતન્યનું કરીએ અને સામે મહારાજ કે મુક્તનું. આ વસ્તુ અત્યારે આપણે સેવામાં સતત સાવધાન રહેવું જોઈએ કે આપણામાં ઈર્ષ્યા નથી આવતી. જોયું, એને જ કીધું મને જ કોઈ દી કે જ નહીં, જોયું એને જ આ સેવા કરવાની, મારો તો કોઈ દી એમાં વારો જ ન આવે. પણ આપણે બહાર કચરો વાળીએ કે ખુદ મહારાજની સેવા કરીએ, નિષ્કામ ભાવે કરેલી બધી સેવા એક સરખી જ છે. સેવાની જ વાત આવી છે તે જરાક અમુકને નહીં રૂચે, પણ સેવા કરવામાં આપણને આજે જનરલી લગભગ બધા મોટા ભાગના સત્સંગીઓને મહારાજના વાઘા કરવાની. હવે આ પૈસાની સેવા, ધારો કે પછી મંદિરમાં જ પૈસા દેવા, સિંહાસનમાં જ દેવા, આ બધી આપણી સૂક્ષ્મ ભૂલો છે જ. દીધા પછી મંદિરમાં સંડાસનું ટબ લાવે ને એમાં પૈસા દઈએ ને તો એ શુદ્ધ ભાવે દીધેલા એક સરખા જ કહેવાય, એમાં કઈ ફેર ન કહેવાય. કારણ કે તો આજ બધા મંદિરોમાં વાઘાના રૂમ ભર્યા છે ને જોઈએ ને હાલત તો આપણને ખબર પડે બાપરે આ દશા. પણ શું કરે એ લોકો? પછી એમાં ને એમાં આપણી કેપેસિટી ન હોય, થોડા હલકા લાવીએ, એ સ્વાભાવિક છે આપણે. પણ પછી એવા હલકા વાઘાને શું કરવાનું? ભગવાનને વાગે એવા હોય, એકલો દેખાવ જોઈએ છે. આ જબ આપણે એવું થઈ ગયું, બસ દેખાવમાં સરસ લાગવા જોઈએ, પછી અંદર નકરા પૂંઠા હોય, પ્લાસ્ટિક હોય, એ કઈ જોતા જ નથી કે અક્ષરધામના અધિપતિને આ પહેરાવવાના છે. તો કે આવું બધું નાનું નાનું ધ્યાન રાખવાનું. પંખાના 3 પાંખિયા ઉપર 3 નામ ફરતા હોય, એક મૂર્તિ અર્પણ કરે તો એ નામ હોય. એટલે આ બધી વસ્તુ અહીં કહી દીધી કે અસ્કીર્તિ વધારવા જો કઈ કરે અને દંભ દેખાડવા તો એ પણ ભક્તિ પહોંચતી નથી. અને સેવા કરીએ એ પણ શુદ્ધ આશયથી, ઈર્ષ્યા વગર મારા ઘરે જ આવો ને હું જ જમાડું, હું જ સેવા કરું, મુક્તની સેવા તો હું જ કરું,
તો મહારાજની એ સેવા છે જ મંદિરમાં. કચરો વાળીએ તો મહારાજનો મંદિરનો વાળીએ તો મહારાજ પ્રત્યક્ષ સ્વીકારે જ છે. આ ઝીણી ઝીણી બસ હું જ કરી લઉં તો મહારાજ એવી સેવાનો સ્વીકાર નથી કરતા. બધાને સાથે લઈ અને નિર્મળ હૃદયથી નાનામાં નાની વ્યક્તિમાં જે આવડત હોય એનો ઉપયોગ કરીને જો આપણે ચાલીએ તો જ મહારાજ રાજી થાય. એવી રીતે જીવ જગે જેહરે તેનું કરેલ હોય કાંઈ તેરે. આ બધા ઉપર જેટલા લક્ષણ કીધા એવા લક્ષણ વાળો જે ભક્ત હોય અને જો એમ કે અહીંયા તેનું કરેલ હોય કાંઈ આ સંસારમાં, ધારો કે આપણે દેહ મૂકી ગયા પણ આપણું ઊભું કરેલું કોઈ મકાન હોય, ગાદલા ગુદરા કે વાસણ વસાવેલા હોય અને ઈ પણ જો ભગવાનના અર્થે ઉપયોગ, આપણે દાખલો લઈએ કે આપણા વડીલોના વાસણ હોય કે ગાદલા ગુદરા હોય તો હવેની પેઢી આપણે બધાએ પણ પિત્તરના વાસણ હતા, તાંબાના હતા, તો જેને ભગવાનનો મહિમા નથી બધાએ વેચીને પૈસા કરી દીધા અને જેને થોડો ઘણો ભગવાનનો મહિમા હતો, એલ્યુમિનિયમના ડબ્બા હોય, કોઈને પીપળા હોય તો મંદિરમાં આપી દે કે ભાઈ મંદિરોને ઉપયોગમાં આવશે. તો એ જે ગઈ છે એ વ્યક્તિને પણ એનું ફળ મળે કે નહીં, પ્રશ્ન અહીં એમ આવો હતો. પણ એ ભક્ત કેવો હોવો જોઈએ? તો આ ઉપર કીધું ને બધા જ લક્ષણ સહિત હોવો જોઈએ. તો એનું આવી રીતે હરિજન અર્થ ને તે તો કદી ન જાય વ્યર્થ ને. જો આવા શુદ્ધ આશયને શુદ્ધ ભાવથી જો એ વસ્તુ દેવામાં આવે તો એનું કરેલું કંઈ જ અલેખે ન જાય. ભગવાન અથવા ભગવાન અમુક જો બે કીધું હરિ અને હરિજન, કારણ કે મહારાજ તો કઈ કાયમ હોય નહીં. મહારાજ તો 49 વર્ષ જ રહ્યા, એમાંથી લોકો જાણ્યા કેટલા વર્ષ હોય અને પહોંચાડે કેટલી વાર. તો કે હરિ કે હરિના જન કોઈ પણ એવા મોટા મુક્ત હોય એના ઉપયોગમાં પણ જો કોઈ દેહ મૂકીને જાય એની વસ્તુ કામમાં આવે તો એનું કામ થાય. જમે અન્ન ને પહેરે વસન રે, આવે હરિ અર્થે એનું ધન રે. એનું કઈ અનાજ જમે, એનું વાસણ કામમાં આવે કે એનું ધન કામમાં આવે. તેને પામી પરમ પ્રાપ્તિ રે, તેમાં ફેર નથી રાય રતી રે. એક રાયના દાણા જેટલી કે રત્તી બાર જેટલો ફેર નથી. જો ભક્ત આવો હોય, ભલે એને પરોક્ષની ભક્તિ કરી હોય પણ ત્યારે પણ જો નિષ્કામ ભક્તો હોય અને એની વસ્તુ ભગવાન કે ભગવાનના મુક્તના કામમાં આવે તો ચોક્કસ એનું રૂડું થાય. ભૂષણ વસન વાહન વળી રે, ખાટ પાટ આદિ વસ્તુ સગડી રે. જો કેટલું બધું કહી દીધું. ખાટ પાટ બધી એની કોઈ પણ નાના મોટી વસ્તુ છે એ જો પ્રગટ પ્રભુને કામ આવે તો પામી સુખ નિધિ એનો શ્યામ રે. તો એ વસ્તુનો જે માલિક હતો, અધિપતિ હતા, એને ચોક્કસ મહારાજની મૂર્તિનું સુખ મળે. વાવ કુવા તળાવ ભુવન રે, તેરા કરાવનારા જે જન રે. લોકના ઉપયોગ માટે, હિત માટે એમણે વાવ કુવા બનાવેલા હોય અને તે પણ જો ભગવાનને ભગવાનના ભક્તના ઉપયોગમાં આવે તો પણ એનું કલ્યાણ થાય. આનો દાખલો આપણા સત્સંગમાં કુશળ કુંવરબાઈ લોયાના ત્રીજા વચનામૃતના રહસ્યાર્થમાં બાપાશ્રી આપણને એમની વાત કરેલી છે કે પૂર્વ જન્મમાં સંગ્રામજીત રાજાની બેન રૂડબાઈ હતા અને લગભગ તો દિલ્હીનો બાદશાહ અલાઉદ્દીન ખિલજી લગભગ કદાચ એ આવેલો અને એને એ તો બધા હિન્દુ રાજાઓને મારીને બધી સંપત્તિને પડાવતા અને રાણીઓને લઈ જાય એ લોકો પોતાની રાણી કરે. ત્યારે રૂડબાઈ એમ કીધું મારે નામના, એટલે એમ કે મારે એક મોટું કામ કરવું છે. નામનાનો અર્થ લોકહિતનું કામ એમ. બાદશાહને પણ હશે થોડી સદબુદ્ધિ તો એ લઈને ન ગયો, મૂકીને ગયો અને એમણે રૂડબાઈએ અડાલજની વાવ બંધાવી જે આપણે અમદાવાદની સાવ નજીક જ છે અને ત્યાં એક શિલાલેખ લખાયો અને પછી મહારાજ જયારે ત્યાં નીકળ્યા હોય અને સાથે સંતો એને કહે છે કે આ લેખ વાંચો તો એ લેખમાં લખેલું હોય કે આ વાવ મેં મારા મોક્ષ માટે બંધાવેલી છે. કેવો આશય હતો? ખાલી મોક્ષનો આશય હતો. એટલે પછી મહારાજ ને સંતો એમાંથી જળ લેશે અને એમનો પછી આમ તો એવું ક્યાંય લખતર પાસે ઓળખ ગામમાં એમનો જન્મ થયો પછી કુશળ કુંવરબાઈમાં નામે મહાન રાજવી થયા હતા અને ધરમપુરનું રાજ્ય સંભાળતા. ક્યારેક હજી આવશે જ વચનામૃતમાં એમનો ઉલ્લેખ આ લોયાના ત્રીજામાં આવશે. મહારાજ કરતા ઉંમરમાં ઘણા મોટા હતા. મહારાજે જળ ક્યારે પીધું? આ સત્સંગમાં આવ્યા પછી. કુશળ કુંવરબાઈ નો જન્મ તો પહેલા થઈ ગયો, એની આપણને ક્યાંથી ખબર પડે? તો કુશળ કુંવરબાઈના પતિ નાની ઉંમરમાં ધામમાં ગયેલા એટલે કુશળ કુંવરબાઈના માથે રાજ્ય ચલાવવાની જવાબદારી આવી. એમને એક દીકરો હતો
એ દીકરો મોટો થયો, એના લગ્ન કર્યા, અને લગ્ન કર્યા ને એના ઘેર દીકરો નાનો હતો ને એ દીકરો ધામમાં ગયો. એટલે પાછી કુશળ કુંવરબાઈ ઉપર રાજ્યની જવાબદારી આવી ગઈ. અને તેમ છતાં એમણે કેવા દર્શન કર્યા, મહારાજે પોતે એનું નામ લીધું કે કુશળ કુંવરબાઈ મૂર્તિ ધારતા જાય અને અંતરમાં ઉતારતા જાય. તો એમના માટે આવી પડેલું, માથે આવેલું એક કર્તવ્ય હતું કે રાજ્ય એમણે સંભાળવું પડે એવું હતું. એટલે એમણે રાજમાતા તરીકે ચાલુ રાખેલું. અને પછી મહારાજને જયારે પધરામણી કરાવી અને મહારાજના દર્શન કરે ત્યારે મૂર્તિ નિરખતા જાય, અંતરમાં ઉતારતા જાય, અને પછી એમનો 15 જ દિવસમાં દેહ મૂકી દીધેલો. પણ શું પુણ્ય કરીને સત્સંગમાં આવેલા, તો કે આગળ પણ એમની નિષ્કામ સેવા હતી અને એમણે મોક્ષના અર્થે જ, ફક્ત ને ફક્ત મોક્ષના અર્થે જ વાવ બંધાવેલી હતી અને એમનો સત્સંગમાં જન્મ થયેલો. આ બધું જ આપણે જાણીએ છીએ. તેમ છતાં આપણાથી નિષ્કામ ભક્તિ થતી નથી. રાતોરાત તો કઈ આપણામાં એવો બધો સુધારો આવી જાય નહીં. ઘણી વાર ઘણા બધા ઉપર એવી કૃપા વર્ષે તો થઈ પણ જાય, પણ કદાચ ન થાય તો હિંમત નથી હારવાની, પણ બેઠા થવાનું. પડ્યા પાછા બેઠા થવાનું, પડ્યા પાછા બેઠા થવાનું, પણ પ્રમાણિકપણે. પછી આપણે એમ કે સકામ થતા જઈએ અને એમ કહીએ કે તો મારથી તો ભૂલ થઈ જાય, મહારાજ માફ નહીં કરે. ના, એમ મહારાજ નહીં કરે. આપણે હોશિયારી કરશું, મહારાજ આપણા કરતા 7 હોશિયાર છે. એ તો ઓલી આપણી આદત મુજબ જો બોલાઈ જાય અને તરત આપણે કહીએ ના સોરી, મારે મહારાજ આવું નહોતું બોલવાનું, પણ હવે તમે તમારી મૂર્તિ સિવાય મને કઈ આપતા નહીં. ઉલટા દરરોજ તો એમ કહી છે બીજું આપશો માં, લઈ લેવાની વાત છે એમાં તો બધી. તો એવી ભક્તિ કરીએ તો આપણું કઈ પણ વસ્તુ હોય મહારાજ અને મુક્તના ઉપયોગમાં આવે તો ચોક્કસ આપણને આ બંધનોમાંથી છોડાવનાર થાય. તે પામે પ્રાણી પરમ ગતિ રે, પ્રભુ પ્રગટ પ્રસંગે પ્રાપ્તિ રે. જો પ્રભુ પ્રગટ નહીં પણ એમના ઉપયોગમાં આવી એટલે એમનો પ્રસંગ થયો, એટલા માટે એને મોક્ષ મળે. પીએ પાણી નાય નિર્માય રે, બેસે એના કરેલ ઘર છાય રે. કદાચ કોઈ વાવ હોય તો કૂવો હોય, તળાવ હોય અને એનું પાણી પીવે કે પાણીમાં સ્નાન કરે અને જો બેસે એના કરેલા ઘર છાય રે, એમને કોઈ જ્યાં છાંયો કરેલો હોય, કોઈ એમણે વૃક્ષ વાવેલા હોય. એક વાત આપણા શાસ્ત્રોમાં છે કે મહારાજ એક વખત સંતોએ સહિત પધારેલા હોય અને જોવા મોકલે કે ઓલો ઝાડ છે, આંબો હોય કદાચ, એની નીચે આપણે બેસીએ પણ ત્યાં જઈને જોવે તો એક કૂતરા એ જગ્યા બગાડેલી હોય. ત્યાર મહારાજ કે આ કૂતરો એનો વેરી હતો. કેમ તો કે જો ત્યાં ન હોત બગાડેલું તો ચોક્કસ મહારાજ એ વૃક્ષની છાયામાં બેસત અને એ વાવનારનું રૂડું થાત. આપણે મામા જેવા મુક્ત હોય તો એમ કહેવાય કે કદાચ દવા લે ને મામા, તો એ દવા બનાવનાર, એમાં પેકિંગ કરનાર, એ રેપર, એ વેચનાર, એ બધાને એનો ફાયદો મળે છે. એ દવા ઉપયોગમાં આવે એટલે બધાના કર્મ કપાય છે અનંત જન્મના. એ તો પછી સકામ હોય ને એવા હોય તો કર્મ તો કપાય જ થોડા ઘણા એમ, પણ પ્રાપ્તિમાં ભેદ એટલો જેવી જેની પાત્રતા. આવ્યું એનું કરેલ હરી કામે રે, ત્યારે કરી એ પ્રાણી સુખ પામે રે. ગાદી તકિયા ગાદલા ગુજરા અવલ ઓછાળ. આ તો એમ કે બધી કઈ પણ નાનામાં નાની ચીજ, ટૂંકમાં વાત એટલી છે કે કઈ પણ નાનામાં નાની વસ્તુ જો ભગવાન કે ભગવાનના ભક્તના ઉપયોગમાં આવે તો ચોક્કસ એનું કલ્યાણ થાય. પણ આગળ કીધું એમ સકામ નિષ્કામ, ઈર્ષ્યા વગર, માન વગર, એક જ એનો શુદ્ધ આશય હોય, એવા બધા જ લક્ષણ એ સહિત હોય તો ચોક્કસ એને કામ આવે. તેના કરાવનારા જીવ જે રે, પામે પ્રભુના સુખ ને તે રે. વાડી ખેતર પરબ સદા વ્રત રે, બાધી ધર્મશાળા પામે મૃત રે. તો કે ધર્મશાળા ને એવું બધું બાંધ્યું હોય અને પછી એનો દેહ પડી જાય, ત્યાર પછી જો ભગવાન કે ભગવાનના ભક્તના ઉપયોગમાં આવે તો ચોક્કસ એ જીવનું રૂડું થાય. ગાય ગવામાં એસી ગજ બાજરે, એટલે એનું કોઈ પણ પશુ પણ જો ઉપયોગમાં આવે તો કે એનું કલ્યાણ થાય રે. હરિજનની સેવામાં જો એનું દૂધ ઉપયોગમાં આવે, એક વખત એક હરિભગત ને તેડવા મહારાજ આવે તો કે ના મહારાજ, હજી મારે અત્યારે તો હજી આટલા કામ મારે સમેટવા, તો કે સારું, તો પછી કે અમે આવ્યા છીએ પાછા તો નહીં જઈએ પણ તમારી બકરીને લઈ જશે. પછી પૂછે છે ભગત કે બકરીના એવા શું પુણ્ય હતા, તો કે બકરીનું દૂધ બ્રહ્માનંદ સ્વામીના પીવામાં કામ આવેલું હતું, એ પુણ્ય કરીને બકરીને સત્સંગમાં જન્માવ્યો. જો
કલ્યાણમાં ફેર છે. એટલે આ વાત એનું ડાયરેક્ટ કલ્યાણ થતું નથી. એને સત્સંગમાં જન્મ આવે અને સત્સંગમાં આવ્યા પછી કેટલું સાચવવાનું એ બધું તો આપણે હજી વચનામૃતમાંથી લઈશું. જય સ્વામિનારાયણ.